સાબરકાંઠામાં પ્રાંતિજ પછી હવે હિંમતનગર નગરપાલિકામાં પણ વિવાદ વકર્યો છે। પાલિકામાં સમિતિઓની ફાળવણી દરમિયાન કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતો। સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો। જિલ્લા ભાજપ મહામંત્રી, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના લોકોની ગોઠવણનો આરોપ મૂકવામાં આવ્યો છે। કોર્પોરેટરે બધાની ગોઠવણ અને ભ્રષ્ટાચારની પોલ ખોલવાની ધમકી આપી હતી। એક પછી એક વિવાદો સામે આવતા ભાજપ સંગઠનમાં હડકંપ મચ્યો છે। બિપિનભાઈ ઓઝાના માણસ અને પ્રજાપતિ એમના સમાજના નટુભાઈ ઓઝા, ગોપાલભાઈ અને બેઓને ખાતા આપી દીધા। ધારાસભ્યના કલ્પિતભાઈ અને અમૃત પુરોહિત એમને ખાતા આપી દીધા। રાજુભાઈ ચાવરાના રાજુ દેસાઈ અને એક બીજાભાઈને સેટ કરી દીધા। ઈવાની ટીમને સેટ કરી દીધા। મેં તો એક સફાઈનું કામ માટે એક સારું હિંમતનગરમાં સફાઈનું એક અભિયાન ચલાવવું, એક સારું કામ કર્યું, એના માટે હું માગણી કરી હતી। જે નિમાયા છે સંગઠન દ્વારા તમારા સંગઠન સર્વોપરી છે। સંગઠને જે પણ નિર્ણય લીધો છે એ પ્રજાના સુખાકારી અને જે પાલિકાના હિતમાં લીધો છે અને સર્વને માન્ય છે।